दोस्तों, गया वीडियो में आपणे जोयुं कि ईंटोने केवी रीते बनाववामां आवे छे, केवी रीते भट्ठीमां पकाववामां आवे छे। ए ईंटनी बाजू केवी होय, केटली बाजुओ होय तेना विषे आपणे समज्या। हवे ए ईंटने ट्रेक्टरमां भरी के ट्रकमां भरी अने केवी रीते वेचवा माटे लई जाय ते विषे आपणे जोईए। जो आ मोटी भट्ठी छे, आमां ईंट पकवी, ईंट पकवाई गया पछी माणसो उपर चढ़ी अने ईंट एकबीजाने आपता पसार करता ट्रेक्टर में भरी रह्या छे। जो आ भाईना हाथमां तमने ईंट पकड़ेली देखाशे। आ बेन ईंट गोठवी रह्या छे ने। जो घणी जग्याए केवुं छे के ईंट हाथ लारी में भरीने लई जाय अने ट्रक दूर होय तो त्यां हाथ लारी लई जाय अने त्यां जईने ईंटो ट्रक में गोठवे। हवे आ ट्रेक्टर छे एनुं ट्रेलर आखुं ईंटथी भराईने रेडी थई गयुं छे अने एने वेचवा माटे लई जई रह्या छे। जो अहींया पण ट्रकनी अंदर ईंटो भरी रह्या छे। जो ऊंची ऊंची भट्ठी होय, बहु ऊंचे सुधी ईंट गोठवी होय तो एनी पर चढ़वा माटे अहींया निसरણીનો उपयोग कर्यो छे। आ निसरણી पर चढ़ी अने उपर सुधी जाय अने पछी ए ट्रकमां एकबीजाने आपीने ट्रकमां भरता जाय। जो हवे आ जुओ, आ मोटी ईंट बनाववानी फेक्टरी छे। त्यांथी केटली लांबी आ ट्रक छे। जुओ तो अहींया एना 6 पૈડા तो 3 પૈડા तो आम ज देखाय छे। एनी पाछळ बीजा 2-2 પૈડા होय। केम के वधारे वजनवाળી वस्तुओने लई जवा लाववा माटे आवी वजनदार वस्तुओ उपाडवा माटे वधारे પૈડાની જરૂર પડે, જેથી ટ્રક બેસી પડે નહીં। જો હવે આ જે પાછળ દેખાય છે ને એ ક્રેન છે, મોટું ઇલેક્ટ્રોનિક ક્રેન છે, જે તમે જેસીબી જોયું છે ને એવી ટાઈપનું। એ ક્રેન ईंट पकड़ी अने पछी ट्रक में गोठवे। जुओ देखाय छे आ क्रेन छे अने ए क्रेन वडे ईंटो गोठवाई रही छे। ईंटो गोठवाई गया पछी एने प्लास्टिकनी दोरीओ वडे, प्लास्टिकनी पट्टीओ वडे बांधी दीधी छे। हवे तमे विचारो के आ एक ट्रकनी अंदर केटली ईंटो भराई हशे, केटली ईंटो भरी शकाती हशे। 1000, 2000, 6000, 10,000 केटली ईंटो भराती हशे विचारजो। बराबर। पछी आपणे आवी हजारनी अंकवाળી संख्या शीखीए। बराबर, विचारजो। चालो आपणे थोडुं संख्या वाचन करीए। जुओ आ छे 215, 347, 861, 907, 160, 564, 439, 756। तमने त्रीजा धोरणमां सળંગ संख्याओ लखता શીખવાડી હશે। આપણે અહીંયા આ સળંગ સંખ્યા લખી છે, ત્યાંથી શરૂ કરી છે 991, 991, 992, 993, 994, 995, 996, 997, 998, 999, 1000। बराबर। હવે આ બધી સંખ્યા જુઓ કેટલા અંકની છે? 3 અંકની। 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3। જ્યારે આ સંખ્યા થઈ 4 અંકની। 1 2 3 4। જોયું કેટલા અંકની સંખ્યા થઈ? 4 અંકની। આ એકમનું સ્થાન, દશકનું સ્થાન, સોનું સ્થાન, એના પછી આવે હજારનું સ્થાન। તો આને શું વંચાય? 1000। શું વંચાય? 1000। ચાલો આપણે એવી બીજી સંખ્યાઓ જોઈએ। 1000, 2000,
1000 3000 4000 5000 6000 7000 8000 9000 10000 આ હજારની સંખ્યામાં હજારના સ્થાન પછી બીજા 3 અંક આવે જ્યારે 100 ની સંખ્યામાં 100 ના સ્થાન પછી 2 અંક આવે 100 ના સ્થાન પછી 2 અંક આવે પણ હજારની સંખ્યામાં હજારના સ્થાન પછી 3 અંક આવે હવે આ સંખ્યાઓને આપણે સરળ લખવી હોય તો એ સંખ્યા સૌ પહેલા કેવી રીતે બને તે આપણે જોઈએ ચાલુ જો 1000 એમાં આપણે 1 ઉમેરીએ એ 1 ઉમેરવાનો હંમેશા એકમના સ્થાનથી શરૂ કરાય એક જ અંક છે એટલે આપણે એને એકમના સ્થાનમાં લખ્યું શૂન્યમાં 1 ઉમેરીએ તો 1 બાકીના જે બધા અંકો છે એ એમ જ આવશે 1001 માં 1 ઉમેરીએ તો 1002 એમાં 1 ઉમેરીએ તો 1003 એમાં 1 ઉમેરીએ તો 1004 એમાં 1 ઉમેરીએ તો 1005 આમ દરેક સંખ્યામાં 1 1 ઉમેરતા જઈએ તો એના પછીની સંખ્યા મળે જો 1000 માં 1 ઉમેરી તો એના પછી શું આવે 1001 1001 માં 1 ઉમેરીએ તો એના પછી શું આવે 1002 એમાં ફરી 1 ઉમેરીએ તો એના પછી 1002 પછી આવે 1003 ફરી એમાં 1 ઉમેરીએ તો એના પછી આવે 1004 1003 પછી 1004 આવે એમાં 1 ઉમેરીએ તો 1005 આવી રીતે 1005 માં 1 ઉમેરીએ તો 1006 1006 માં 1 ઉમેરીએ તો 1007 1 ઉમેરીએ તો એના પછીની સંખ્યા મળી જાય ચાલો હવે અહીંયા જુઓ 4 અંકવાળી થોડી સંખ્યાઓ લખી છે એને કેવી રીતે વંચાય જુઓ એકમ દશક સો હજાર 1111 હવે આ સંખ્યાઓ જુઓ આ સંખ્યાને આપણે વાંચતા જોઈ પણ હવે એને લખવી કેવી રીતે તો જુઓ 5472 હવે કેવી રીતે આ સંખ્યા બની એ સમજીએ જુઓ આ છે હજારનું સ્થાન આ છે 100 નું સ્થાન અને દશક અને એકમ એ બંને આપણે હંમેશા સાથે વાંચીએ છીએ એટલે બોલાય 5472 જોયું આ બે અંકને સાથે વાંચવાના 5472 આ પહેલું સ્થાન હજારનું પછી 100 નું પછી દશક અને એકમ સાથે હવે આ અલ્પવિરામ કર્યું છે એનો અર્થ કે અલ્પવિરામની આગળ હજારની જ સંખ્યા આવે હજારનો જ અંક આવે એટલે જ્યારે પણ આપણે આવી રીતે સંખ્યા લખીએ તો એને સાચું લખવું હોય આપણે એકદમ સાચી રીતે લખવું હોય તો શું થાય અહીંયા વચ્ચે મૂકી દેવાનું અલ્પવિરામ અલ્પવિરામની આગળ હંમેશા હજારનો જ અંક આવે પછીની તો 3 અંકની સંખ્યા બની ગઈ 472 જે તમને આવડે જ છે એની આગળ આપણે એક અંક ઉમેર્યો હજારના સ્થાનમાં
કયા સ્થાનમાં છે? 100 ના સ્થાનમાં. તો 900. અને પછી આ બે અંક સાથે વાંચીએ તો શું વંચાય? 51. અહીંયા શું લખ્યું છે? 51. આ જુઓ, અલ્પવિરામ પહેલા 3 છે, હજારના સ્થાનમાં તો 3,507. હવે અહીંયા શૂન્ય છે. શૂન્ય એની કિંમત કાંઈ હોય નહીં. શૂન્યની કિંમત ક્યારે બને? કે જ્યારે કોઈ અંકની પાછળ લખવામાં આવે તો એની કિંમત આ 7 ની પાછળ શૂન્ય લખે તો 70 થઈ જાય. પણ 7 ની આગળ છે તો સીધો એને વંચાય 7. એટલે 507. જ્યારે આવી એક અંકવાળી સંખ્યા આવે ત્યારે જે સ્થાનમાં કોઈ પણ અંક ના હોય તો એની બદલે શું મૂકી દેવાય? શૂન્ય. 1507. 1507. ચાલો આપણે ફરી એકવાર બધી સંખ્યા વાંચી જઈએ. 1111. જુઓ, આપણે હવે આમાં અલ્પવિરામ મૂકતા જઈએ એટલે આપણને ખબર પડશે. 1111, 2523, 4836, 9745, 6381, 5472, 8951, 3269, 7697, 1507. સંખ્યા અંકમાં લખો. આ જે સંખ્યા શબ્દમાં લખી છે એને આપણે અંકમાં લખવાની છે. ચાલો વાંચીએ. 4315. હજારમાં કેટલા છે? 4. તો આપણે અહીંયા હજારના સ્થાનમાં 4 લખ્યા. 300. 100 ના સ્થાનમાં 3 છે તો અહીંયા 1000 પછી આપણે 100 ના સ્થાનમાં 3 લખ્યા. અને પછી છેલ્લે છે 15. 15. 4315. 4315. 4315. 8007. 8000 ના 8 પછી 100 ના સ્થાનમાં કશું જ નથી તો ત્યાં આપણે લખી દીધું 100 ના સ્થાનમાં 0. હવે 7. જો એકલા 7 લખીએ, આ 0 ના લખીએ અને એકલા 7 લખીએ તો એ વંચાશે 807. પણ હજારના સ્થાનવાળી જ્યારે સંખ્યા લખીએ, હજારની કિંમતવાળી સંખ્યા લખીએ ત્યારે એ સંખ્યા હંમેશા 4 અંકની બને. તો એકલા 7 હોય તો આપણે એની આગળ 0 ઉમેરવું પડે. 8007. 100 ના સ્થાનમાં પણ 0 અને દશકના સ્થાનમાં પણ 0. જ્યારે અહીંયા એક અંકની સંખ્યા આપી હોય, 7 એ એક અંકની સંખ્યા છે તો આપણે આગળ દશકના સ્થાનમાં 0 ઉમેરવું પડે. 2100. હજારમાં 2 છે આપણે 2 લખ્યા. 100 ના સ્થાનમાં 1 છે, 100 તો આપણે 100 ના સ્થાનમાં 100 લખ્યા. 1. હવે પાછળ એક પણ સંખ્યા આપી નથી તો આપણે શું કરવું પડે? દશક અને એકમના સ્થાનમાં 0 મૂકવા પડે. પછી છે 6030. હજારમાં કેટલા છે? 6 તો આપણે અહીંયા કેટલા લખ્યા? 6. હવે 100 ના સ્થાનની કોઈ પણ અંક આપેલો નથી તો ત્યાં આપણે શું લખી દઈશું? 0.
અને પછી 30. 3 શૂન્ય 30. 6030. વંચાય પણ કેવી રીતે? 6030. શૂન્યના સ્થાન સોના સ્થાનમાં કશું નથી તો આપણે એને ત્યાં બોલશું પણ કશું જ નહીં. સીધું શું બોલશું? 6030. પછી છે 7707. 1000માં 7 છે તો અહીં લીધા 7. 700 માં 7 છે તો સોના સ્થાનમાં પણ 7 મૂક્યા. હવે એકલા 7 છે, આપણે અગાઉ જોઈ ગયા એમ એકલા 7 છે. દશકના અંક માટેની કોઈ પણ સંખ્યા આપી નથી તો આપણે ત્યાં શું મૂકી દઈશું? 0. 7707. હવે છે સંખ્યાઓને શબ્દમાં લખો. આ સંખ્યા અંકમાં આપેલી છે, એને આપણે શબ્દમાં લખવાની છે. તો કેવી રીતે લખશું? પહેલા સંખ્યા વાંચીએ. 7642. 7000. 1000ના સ્થાનમાં 7 છે તો 7000. 1000 શબ્દ લખવો પડે. એકલું 7 લખીએ તો એ 100માં છે, દશકમાં છે, એકમમાં છે કે હજારમાં છે કેમ ખબર પડે? એટલે 1000 શબ્દ લખવો જ પડે. 7000. હવે સોના સ્થાનમાં કેટલા છે? 6. તો શું લખાશે? 600. પાછળ 100 ઉમેરવો જ પડે કેમ કે 6 એ સોના સ્થાનમાં છે એટલે એની કિંમત 600 થાય. અહીંયા 600 પણ લખવો જ પડે. અને પછી 4 2 42. તો સીધું અહીંયા શું લખવાનું? 42. હવે જો 4065. 1000માં 4 છે તો 4000. હવે સોના સ્થાનમાં 0 છે તો ત્યાં આપણે કશું પણ લખવાની જરૂર નથી અને સીધું પછી 6 5 65. તો અહીંયા લખી દીધા આપણે 65. 9687. 1000માં 9 છે તો 9000. 100માં 6 છે તો 600 અને 8 7 87. 2006. 1000માં 2 છે તો અહીંયા લખશું 2000. હવે 100 કે દશક બેમાંથી એક પણ સ્થાનમાં કોઈ સંખ્યા નથી, શૂન્ય જ છે તો આપણે એના માટે કશું લખવાની જરૂર નથી. છેલ્લો અંક કયો છે? 6. તો અહીં શું લખી દીધા? 6. 8090. 1000ના સ્થાનમાં 8 છે તો 8000. સોના સ્થાનમાં કશું નથી, શૂન્ય છે તો અહીંયા કાંઈ લખવાનું નહીં. અને 9090. હવે છે નીચે આપેલી સંખ્યાઓના અંકોની સ્થાન કિંમત લખો. દરેક અંકની પોતાની કિંમત હોય. કેવી રીતે? તો જો આપણે આને વાંચીએ છીએ 3456. 3 આપણે એકલા 3 નથી બોલતા પણ પાછળ શું બોલીએ છીએ? 3000. તો એ 3 ની આ 3000 એ સ્થાન કિંમત છે. હવે 1000ના અંકની જ્યારે આપણે સ્થાન કિંમત લખીએ તો 3 પછી 3 શૂન્ય મૂકવા પડે. કેમ કે આ 3000 છે. પછી 100 દશક એકમ એ 3 સ્થાનનું આપણે નથી લખવાનું, આપણે ફક્ત 3 ની જ સ્થાન કિંમત લખવાની છે. તો એ આ 3 અંકને બદલે આપણે પાછળ શું લખવા પડે? 3 શૂન્ય. પછી છે 400. તો 400 કેવી રીતે બોલાય? 4 અને પાછળ 2 શૂન્ય મૂકીએ ત્યારે શું બની જાય? 400. પછી છે 5. 56માં 5 એ દશકના સ્થાનમાં છે તો 6 ની બદલે આપણે શૂન્ય મૂકવું પડે. 50. જો એકમ અને દશક બે અંકની સંખ્યા બની. અને છેલ્લે છે 6. 6 એકમના સ્થાનમાં છે. હંમેશા એકમના સ્થાનની કિંમત એની એ જ રહે, એમાં કોઈ બદલાવ થાય નહીં. એટલે 6 ના 6. હવે જુઓ 5308. 5000ના સ્થાનમાં છે તો 5 લખી અને એના 1000 બનાવવા માટે આપણે પાછળ 3 શૂન્ય મૂકવા પડે. ત્યારે આ આખી સંખ્યા વંચાય 5000. પછી છે 3. 3 કયા સ્થાનમાં છે? 100. તો 300. 300 લખવા માટે પાછળ 2 શૂન્ય ઉમેરવા પડે તો થઈ જાય 300. હવે જુઓ અહીંયા ફેર જુઓ 5000. 1000ના સ્થાનમાં જે અંક હોય એની પાછળ હંમેશા 3 શૂન્ય લાગે.
જ્યારે 3 એ 100 ના સ્થાનમાં છે તો 100 ના સ્થાનમાં પાછળ 2 શૂન્ય લાગે. પછી છે શૂન્ય. શૂન્યની કોઈ કિંમત હોતી નથી એટલે એમાં શૂન્ય ને શૂન્ય જ રાખી દઈએ. અને એટલે 8 એકમના સ્થાનમાં છે તો 8 એમના એમ રહેશે. પછી છે 4010. 4000 ના સ્થાનમાં છે તો 4000 બનાવવા માટે 3 શૂન્ય ઉમેરો. પછી શૂન્ય 100 ના સ્થાનમાં શૂન્ય છે તો એમાં પણ તમે એક શૂન્ય લખો, બે શૂન્ય લખો કે 3 શૂન્ય લખો પણ એની કિંમત તો શૂન્યની શૂન્ય જ થાય. પછી છે 1. 1 એ દશકના સ્થાનમાં છે તો 10 લખવા માટે આપણે 1 પાછળ 1 શૂન્ય ઉમેરવું પડે. અને છેલ્લે છે એકમના સ્થાનમાં શૂન્ય તો શૂન્યના શું રહેશે? શૂન્યના શૂન્ય, કારણ કે એકમના સ્થાનમાં જે અંક હોય એની કિંમત એની એ જ રહે, એમાં કોઈ બદલાવ આવતો નથી. પછી છે 9007. 9000 ના સ્થાનમાં છે તો 1000 બનાવવા માટે 9 ની પાછળ 3 શૂન્ય ઉમેરો. પછી 100 ના સ્થાનમાં શૂન્ય છે તો અહીંયા આપણે 2 શૂન્ય લખ્યા, 3 શૂન્ય લખ્યા અને અહીંયા એક જ શૂન્ય લખ્યું. એવું કેમ? તો આ પણ સાચું છે, આ પણ સાચું છે અને આ પણ સાચું છે. શૂન્યની કિંમત શૂન્ય જ હોય તો તમે 1 લખો, 2 લખો, 3 લખો પણ એ બધા શૂન્યના શૂન્ય જ રહે. એવી રીતે અહીંયા જુઓ શૂન્ય તો એમાં પણ એક જ શૂન્ય લખ્યું છે તો એની કિંમત શૂન્ય જ રહે. આમાં 2 શૂન્ય લખવાની જરૂર નથી. અને છેલ્લે છે 7. એકમના સ્થાનમાં 7 છે તો 7 ના 7 રહેશે. 6238. 1000 ના સ્થાનમાં 6 છે તો 3 શૂન્ય ઉમેરી અને આપણે 6000 બનાવશું. 100 ના સ્થાનમાં 2 છે તો 2 શૂન્ય ઉમેરી અને આપણે 200 બનાવશું. દશકના સ્થાનમાં 3 છે તો અહીંયા એની બદલે 1 શૂન્ય ઉમેરી અને આપણે 30 બનાવશું. અને છેલ્લે એકમના સ્થાનમાં 8 જ છે એટલે 8 ના 8. હવે આ જુઓ, નીચે આપેલા અંકોનો ઉપયોગ કરી 5 સંખ્યા બનાવો. તમને જુદા જુદા 4 અંક આપવામાં આવ્યા છે, 1 5 0 7. આ તો એક જાદુ છે અને એટલી સરસ આમાં કરામત છે, એકદમ સરળ છે, સહેલું છે. જુઓ, પહેલા આપણે આ અલ્પવિરામ કાઢી અને બધા આંકડા ક્રમશર લખી નાખીએ તો કઈ સંખ્યા બનશે? 1507. હવે આમાંથી કોઈ પણ એક અંક, અહીંયા 1 લીધો છે તો આપણે ફરી બીજી વખતમાં આપણે 5 લઈશું. 5 ને આપણે 1000 ના સ્થાનમાં લખશું અને બાકીના બધા અંક એમના એમ લખી કાઢશું તો પણ નવી સંખ્યા બનશે 5107. હવે આપણે આગળ લીધો 0 1000 ના સ્થાનમાં, આની તો કશી કિંમત થાય નહીં તો આને વંચાશે શું? 517. થઈ ગઈ નવી સંખ્યા. આ સંખ્યા પણ જુદી, આ સંખ્યા પણ જુદી, આ પણ જુદી. હવે 1000 ના સ્થાનમાં આપણે 7 લઈશું તો 7 પછીના જે આ 3 અંકો છે એને તમને જે મન ફાવે તમે ગોઠવી શકો તો 7051. આના આ જ અંકોનો ઉપયોગ કરીને જો આપણે કેટલી બધી જુદી જુદી સંખ્યા બનાવી. હવે આ જુઓ, ફરી આપણે 1000 ના સ્થાનમાં 1 લીધો અને બાકીના અંક આપણે જે મનમાં આવે એમ ગોઠવી દેવાના. એક ધ્યાન ખાલી એટલું રાખવાનું કે એકની એક સંખ્યા ફરી બનવી જોઈએ નહીં. 1057. જો ક્યાંય તમને 57 દેખાય છે? નથી દેખાતા ને? 5170. જો અહીંયા 5 ની સંખ્યા 5000 વાળી સંખ્યા છે, 5107 છે અને અહીંયા છે 5170. શું ફેર કરી દીધો છે આપણે? આ 7 ને આગળ લાવી દીધા અને 0 ને પાછળ લાવી દીધું તો 5170 છે ને જાદુ. જુઓ, હવે ફરી 7 ને આપણે 1000 ના સ્થાનમાં લીધા, 7510. હવે અહીંયા જુઓ 7000. હવે આ 5 અને 1 અને આ 0, એ 0 ને અહીંયા આગળ લઈ લીધું છે અને 5 1 51 ને પાછળ લીધા છે. હવે 51 ને અહીંયા આગળ લઈ લીધા અને 0 ને મૂકી દીધું પાછળ તો 7051 અને 7510. થઈ ગઈ ને બંને સંખ્યા અલગ અલગ. ફરી અહીંયા 1000 ના સ્થાનમાં 0 છે એવું અહીંયા પણ 1000 ના સ્થાનમાં 0 લીધું છે પણ અહીંયા શું કર્યું છે? 517.
આ 7 ને એકમના સ્થાનમાંથી ઉઠાવી અને 100 ના સ્થાનમાં લઈ લીધા અને 5 એક એમના એમ લખી નાખે તો શું બની ગઈ 751 અને આ થઈ 517. આમ 4 અંકને અલગ અલગ સ્થાનમાં લખી અને આપણે ઘણી બધી સંખ્યા બનાવી શકીએ છીએ. અહીંયા તો 8 જ સંખ્યા છે પણ હજી પણ આપણે આવી બીજી 8 સંખ્યા બનાવી શકીએ. જુઓ આ સંખ્યા વાંચો 5320 6729 1087 8536 2471 9315 3862 7905 4289. હવે આવી 4 અંકવાળી સંખ્યા આપણે સળંગ લખેલી જોઈએ. 9991 9992 9993 9994 9995 9996 9997 9998 9999 એના પછી આવશે 10000. જુઓ આ બધી તમે 4 અંકની સંખ્યા શીખ્યા પણ જ્યારે 9999 પછીની સંખ્યા બનાવીએ તો એ થઈ જાય 10000. કઈ સંખ્યા બને 10000. 1000 લખીએ તો 1 ની પાછળ 4 બિંદુ પણ 10000 લખીએ તો 1 ની પાછળ 4 બિંદુ. 1000 માં 1 ની પાછળ 3 બિંદુ આવે પણ 10000 માં 1 ની પાછળ 4 બિંદુ આવે. એકમ દશક 100 1000 અને આ વંચાય 10000. 10000 20000 30000 40000 50000. આવી તો ઘણી બધી સંખ્યાઓ બને. હવે જુઓ એના પછીની સંખ્યા એક સંખ્યા એની પછીની સંખ્યા એની પછીની સંખ્યા કેવી રીતે બને તે આપણે જોઈએ. 10000 માં જ્યારે 1 ઉમેરીએ ને ત્યારે 10000 ને 1 બને. એમાં ફરી 1 ઉમેરીએ તો 10000 2 બને. એની અંદર ફરી 1 ઉમેરીએ તો 10003. એમ 10000 10001 10002 10003. આમ એક એક ઉમેરતા જઈએ તો પછીની સંખ્યા બને. પણ પહેલાની સંખ્યા બનાવવી હોય તો કેવી રીતે બને તો જુઓ જેમ પછીની સંખ્યા બનાવવા માટે આપણે એમાં વત્તા કર્યા એનો સરવાળો કર્યો એક એક ઉમેરીને તો પછીની સંખ્યા બની. એમ પહેલાની સંખ્યા બનાવવા માટે આપણે એમાં ઓછા કરવા પડે. ઓછા કરીએ 1 ઓછો કરીએ તો એના પછી પહેલાની સંખ્યા આવે. અહીંયા જુઓ 10003. 10003 માં 1 ઓછો કરીએ બાદબાકી કરીએ તો 3 માંથી 1 જાય તો 2 અને આ બધા અંક એમના એમ રહ્યા તો 10002. એમાંથી 1 ઓછા કરીએ બાદબાકી કરીએ તો 2 માંથી 1 જાય તો 1 તો શું બનશે 10001. એમાંથી 1 ઓછા કરીએ બાદ કરીએ તો 1 માંથી 1 જાય તો 0 એ બનશે 10000. જો 1 ઉમેરીએ તો પછીની સંખ્યા આવે. 1 ઉમેરતા 10000 માં 1 ઉમેરતા 10001. ફરી એમાં 1 ઉમેરતા 10002. ફરી 1 ઉમેરતા 10003. 10000 10001 10002 10003. હવે 1 ઓછા કરીએ તો 10003 ઓછા 1 10002 10001 10000. સમજ પડી? ખ્યાલ આવ્યો બધાને? હવે જુઓ નીચેની સંખ્યાને શબ્દમાં લખો. આ સંખ્યામાં જો કેવી રીતે વંચાશે જુઓ. એકમ દશક 100 પછી 1000 આવે ત્યારે આ બે અંકને સાથે વાંચવાના. જેમ આ બે અંક સાથે વાંચીએ
એમ આ બે અંકને પણ સાથે વાંચવાના. 75,238. હજારમાં કેટલા છે? 75. તો અહીંયા શું લખ્યું? 75. હજાર, હજારના સ્થાનમાં છે એટલે હજાર. 100 ના સ્થાનમાં 2 છે તો આપણે શું લખશું? 200. અને પછી આ બે સંખ્યા સાથે વાંચો તો શું બનશે? 38. 75,238. હવે આ વાંચો, બે અંક સાથે વાંચો. આ બંને હજારના સ્થાનમાં છે. 80,300. આ બે સાથે વાંચો તો થાય 46. 80 હજારના સ્થાનમાં છે એટલે અહીંયા લખ્યું 1000. 100 ના સ્થાનમાં 3 છે એટલે અહીંયા લખ્યું 300. 80,346. હવે આ બે વાંચો. 91 કયા સ્થાનમાં છે? હજારના સ્થાનમાં તો શું બોલાશે? 91,000. 527. 91,527. હવે આ હજારના સ્થાનમાં કેટલા છે? 15. 15,000. હવે 100 ના સ્થાનમાં તો કશું નથી તો એને બોલવાની જરૂર નથી. હવે આ બે અંકને સાથે વાંચો તો કેટલા વંચાશે? 70. 15,070. 15,070. હવે આ જુઓ, હજારના સ્થાનમાં કેટલા છે? 20. તો શું બોલાશે? 20,000. 100 ના સ્થાનમાં કાંઈ નથી, દશકના સ્થાનમાં કાંઈ નથી અને એકલા શું વંચાય છે? 9. તો શું બોલાય? 20,009. 20,009. હવે આ સંખ્યા જુઓ, શું લખી છે સૂચના? નીચેની સંખ્યાઓને અંકમાં લખો. બહુ સહેલું છે. ચાલો અહીંયા કેટલા લખ્યા છે? 21,000. તો આપણે 21 લખવાના અને પછી મૂકી દેવાનું અલ્પવિરામ. બરાબર. પછી શું છે? 500. 100 ના સ્થાનમાં કેટલા છે? 5. તો લખ્યા 5. 36. 36 કેવી રીતે લખાય? 3 6 36. તો 536. તો આ બની ગઈ સંખ્યા 536. 21,536. હવે આ જુઓ કેટલા લખ્યા છે? 44,000. તો આપણે પહેલા શું લખવાનું? 44. પછી 100 ના સ્થાનમાં કંઈ લખેલું છે? ના. જ્યારે 100 ના સ્થાનમાં કોઈ અંક ન હોય તો શું મૂકવું પડે? ત્યાં 0. અને પછી કેટલા છે? 44. અહીંયા શું લખવાનું? 44. 44,044. 44,044. 76,000. કઈ સંખ્યા આવી? 76. અહીં શું લખવાનું? 76,000 લખી અલ્પવિરામ મૂકો. 100 ના સ્થાનમાં કેટલા છે? 1. તો અહીં લખો 1 અને પછી શું છે? 95. કેવી રીતે થાય? 95 9 5 95. 76,195. અલ્પવિરામ લખવાનું ભૂલવાનું નહીં. અલ્પવિરામ લખીએ એટલે આપણી સંખ્યા સાચી જ બને. ચાલો અહીંયા શું છે? 99,000. તો 99 કેવી રીતે લખાય? 2 9 99. પછી કરવાનું અલ્પવિરામ. હવે 100 ના સ્થાનમાં કેટલા છે? 9. તો લખો 9. પછી કેટલા છે? 99. ફરી અહીંયા લખો 99. 99,999 અને 1000 દીઠ પછી શું મૂક્યું આપણે? અલ્પવિરામ. 67,350. હજારમાં કેટલા છે? 67. અહીં લખ્યા 67 અને પછી કર્યું અલ્પવિરામ. 100 ના સ્થાનમાં કેટલા છે? 3. તો અહીં લખ્યા 3. પછી શું છે? 50. તો અહીં લખ્યા 50. 67,350. ચલો હવે આ સંખ્યા જુઓ. 99,991 થી અહીં સળંગ સંખ્યા લખી છે એ સંખ્યા વાંચીએ. 99,991, 99,992, 99,993, 99,994, 99,995, 99,996, 99,997,
99,998, 99,999 અને એમાં એક ઉમેરીએ એટલે એના પછીની સંખ્યા બની જાય 1,00,000. કેટલી બની જાય? 1,00,000. જો 1000માં 3 અંક આવે, 10,000માં 2 અંક આવે અને પછીની સંખ્યા આવે એ 1,00,000. 1,000ના 3 મીંડા, એના પછીના 10,000ના 2 મીંડા અને પછી 1. તો જુઓ કેટલા શૂન્ય થયા 1,00,000માં? 1, 2, 3, 4, 5. કેટલા શૂન્ય થયા? 5. આને વંચાય શું વંચાશે આને? 1,00,000. હવે પછીના વિડીયોમાં આપણે આવી મોટી સંખ્યાઓના વ્યવહારિક દાખલા ગણતા શીખીશું.